ઓય મારું બ્લુ જીન્સ હતું એ ક્યાં ગયું? એ તો મેં ધોઈ નાખ્યું. રેલી એમાં 200 ની નોટ હતી. ગન્યા મીકા કાચ ઉપર. क्या बात कर रहे रे बाबा? એટલે તું માવો ખાસ? પપ્પા એક વાત પૂછો હા બોલે બેટા. તમારે લગન પહેલાની જિંદગી હારી હતી કે લગન પછીની? બોલીને કહું કે ગીત ગાઈને કહું? એક કામ કરો, તમે ગીત ગાઈને જ કયો. હે ચાલ તો. मेरे सपनों की रानी कब आएगी तू, आए रुत मस्तानी कब आएगी तू, बीत जाए जिंदगानी कब आएगी तू, चलिया तू चलिया. અને લગન પછી? जिस दिन से आई है पत्नी महारानी, बढ़ गई है जीवन में मेरी परेशानी, जी करता है मेरा हिमालय चला जाऊं, छोड़ के सब मोह माया मैं बाबा बन जाऊं. જા તું તાર બાપા ભેગો હિમાલય જા. अपू જોતો આઈ હું છે જોતો. आप भी ठीक करके देता हूँ. કાઈ નથી. અરે જોને હરકુ ગોલ ગોલ કઈક છે. અરે ઈ તો ભમરો છે. હે આ બાજુ એ બાજુ ભમરો છે. બે ભમરા. આ તે તમે સૌ જ ભમરાળા. એ એમ ને એલી માથામાં બે ભમરા હોય તો શું થાય તને ખબર છે? શું થાય? અરે જેના માથામાં બે ભમરા હોય ને એના નસીબમાં બે લગન હોય. क्या बात कर रहे रे बाबा? એટલે તમે કેવા હું માંગો છો? એટલે હું એમ કઉ છું કદાચ મારા પણ બીજા. હવે રેવા દ્યો ની. એક છે ઈ હસવાતી નથી. એક હસવામાં તમને ઝાડા થઈ જાય અને તમારે બીજા લગ્ન કરવા છે. પણ એલી એમાં તારો જ ફાયદો હે. એમાં વળી મારે શું ફાયદો? જો તમે બે થઈ જાય તાર ઘરનું કામ અડધું ન થઈ જાય. अच्छा. તું રસોઈ કર તો ઈ વાસણ કરે, તું કચરો કાઢ તો ઈ પોતું કરે. હવે ઈ બધું કરવું એન કરતા આપણે એક કામ કરી તો. હું હા હવે બરાબર. ના રહેગા બસ, ના બજેગી બાસી. આ હું હડકવા ઉપડો છે? હડકાય કૂતરા જેવું કેમ વર્તન કરો છો? હું તને કૂતરો દેખાશું. હા જોને પૂરો જ નથી થાતો. કેમ શું થયું? આ એક જ મહિનામાં હોળી, પરીક્ષા, યુદ્ધ, વર્લ્ડ કપ, પેટ્રોલની કમી, ડીઝલની કમી, બાટલાની કમી, ઠંડી, ગરમી એમાંય બાકી રહી જતું હતું ને તો વરસાદ ને વાવાઝોડું આવી ગયું. બોલ તો હજી માર્ચ મહિનો પૂરો નથી થતો. આંગળીના વેઢે ગણી લઈને હજી એટલા દિવસો પડ્યા. ये भगवान क्या जुल्म है? લાંબો નોળિયા જેવો મહિનો લાગે હતો. साला ये दुख का खत्म नहीं होता बे. નોતી બેઠી હોય ને એવું લાગે. જાવન નામ જ નથી લેતો હારો. અલે તારું શ્રીખંડ ને ચીજ આવી ગયું છે, ક્યાં મૂકું? એક કામ કરો, કબાટમાં મૂકી દો કપડા ભેગું. લે પણ કબાટમાં થોડું હોય આ. તો પછી આને ક્યાં મુકાય? ફ્રીજમાં. હા તો મૂકી દો ને, એટલે નથી ખબર પડતી. બધું પૂછવું જ પડે. ઓય એ ચીઝ બારું રાખો ને ખમણવાનું છે, ફ્રીજમાં બરફ થઈ જાય. તે જ તો કીધું હમણાં મૂકવાનું. એ પણ ખબર ન પડતી હોય તો જરાક પૂછી લેવાય ને. અરે બહુ આ થોડું વેલું જમવાનું બને નાખી, બહુ ભૂખ લાગી. તમારે તો જઈ હોય તે વહેલું જ જમવું હોય. એમને ઘરવાળી ઘડીક શાંતિ બેઠી છે તો બેહવા દઈએ. ઘડીક મોબાઈલમાં કોકા મારો જાવ હમણાં બનાવી દઉં. આ જસો રસોઈ બની ગઈ છે, હાલો જમી લ્યો. अच्छा. હા આવું હમણાં 5 મિનિટમાં. એવું નહીં કે વેલા જમી લઈ તો કે ઘરવાળી નવરી થાય. ઘરવાળીને તો હાવ કામવાળી જ રાખી દીધી છે. ये भगवान क्या जुल्म है? લે પણ હું હમણાં વેલું કેતો. ये पबजी वाला है क्या? આય ક્યાં ઉપડા? આવો હમણાં ચક્કર મારીને આવું. હવે ચક્કર વારી ખબર નથી પડતી બહાર વાવાઝોડું છે ઈ. હા તો અંદર એનાથી મોટું વાવાઝોડું છે. હવે ખોટી લવારી કરો માં, સાનું મન અંદર બેહો. અને બહાર વરસાદ એ કેટલો છે, પાછા તો છત્રી વગર ના ઉપડાય એમનું. अबे साले. એ વરસાદ તો હારો. તું જે આ ઘરમાં તાવીથા ને સીપિયા ને હાણસીના જે વરસાદ કરીશો ને એની કરતા ક્યાંય હારો. મેં કીધું ને ક્યાંય નથી જવાનું. દરવાજો બંધ કરો.
હવે તું તારો જીભડો બંધ કઈ હમણાં 10 મિનિટમાં રહી જાય. એ 10 મિનિટ વાળી 10 મિનિટમાં કઈ વાવાઝોડું બંધ થાય એવું લાગતું નથી મને. અરે 10 મિનિટમાં ને 2 કલાકમાં રહી તો જાહે. તારું કઈ ને તું તો 12 મહિના 365 દી ચાલુ જ હોય. હું થયો લાવ આ કેમ હોઈ ગયા અત્યારમાં? ઓય મને નથી ખબર. આ તો હલતી નથી. ઓય એને કહો ઉઠે. નાનું થયું. મને કાંઈ ખબર નથી. હું કાંઈ ખબર નથી તો આ કેમ અત્યારે હલતી કેમ નથી? તે જ કાંઈક કર્યું છે. એટલે મેં કાંઈ નથી કર્યું. તે જ કાંઈક કર્યું છે. મમ્મી એમ કહેતા હતા મને પેટમાં ઉંદેડા દોડે છે. अच्छा એટલે મેં છે ને શરબતમાં ઉંદેડાની દવા આપી દીધી. એટલે કાંઈક કરી તોય વાંધો ન કરી તોય વાંધો. હા નહીં સાસુમાં વાંધો નહીં નહીં ખાઈ. હા હા સારું સારું જય શ્રી કૃષ્ણ. કોનો ફોન હતો જસુ? તાર બાનો ફોન હતો. હે શું કહેતા હતા? અરે એ કહેતા હતા કે જમાએ જે કેરીનો લોટ મોકલાવ્યો ને ખાતા ને બગડેલો છે. હે બસ તો હું કીધું. મેં કીધું મને ખબર જ છે સાસુમાં તમારી ત્યાંથી આવેલી બધી વસ્તુ બગડેલી જ છે એકે હારી નથી નીકળી. अबे साले હવે બંધ થાવ ને તમને કોઈ બગડેલી ન આપે. હવે જા ને તારું કામ કઈને કરતી હોય ઈ. એ કામ પછી હું કરે? મારા ભાઈએ કઈ મારા ભાઈનું કીધું? હું તાર ભાઈની કઈ વાત નથી થઈ. અરે મારી મમ્મી એમ કહેતા હતા સમયને કહેજે શાંત સુશીલ સંસ્કારી અને ઘરનું કામ કરે એવી છોકરી હોય ને તો ધ્યાનમાં રાખે. હવે મને એવી છોકરી નથી મળી તાર ભાઈને હું તંબુરો મળે. હા બોલો. आबा એટલે હું તને બા જેવી દેખાવ છું? બા કોને કહેશો હે? अबे साले हाँ जबा હું કીધું? સભો જોઈશ તારે? કયો આ સભો જોઈશ? હા એમ કે નહીં તઈ પૈસા જોઈશ. આલે સાંભળે આ પૈસા બીજે ક્યાં ડાહોળા નહીં વાપરતો. આમાંથી તાર હારું ખાવાનું લઈ લેજે, કપડા લઈ લેજે ને ઘર હારું કરિયાણું લઈ લેજે. એક કામ કરું આમાં થોડાક વધે ને તો એની BMW લઈ લો. એ તારી હગી આમાં BMW નું આવે. તો તારું હગું આમાંથી કપડા ખાવાનું ને ઘરનું કરિયાણું આવે. મારા કરતા મોટી ભિખારી તો તું છો. હાલે આની તારું વધારે જરૂર છે કાઈક. અય કેમ માથું પકડીને આયલા જાવ? શું થયું? અરે એ તો કાઈ નહીં થોડુંક માથું દુખે. લે માથું દુખે છે? એક કામ કરો તમારે કારખાને ન જાવ. હાલો આરામ કરો. वाह क्या मुस्कुराहट है સુઈ જાવ શાંતિથી આરામ કરો. અચ્છા. ક્યાંય કારખાને ન જાવ. ઠીક હે. અને ટાટિયા લાંબા કરો. ठीक है આ થેલો કેમ ખંભે ને ખંભે રાખ્યો છે? अबे साले બસ કામ કરતું બંધ થઈ ગયું છે લાગે છે આને. અને આ મોબાઈલ લાવો. કઈક તો આ અડધો માથાનો દુખાવો છે. सही बात है સુઈ જા હાન લગી ઉભા થતા ને. બપોર જમવાનું છે. હજી આને બપોરની જમવાની લાગી છે. આરામ કરો રજા આઈશ. જસુ ચા બનાવી દો તરત માથું ઉતરી જાય. આય તમને લીંબુ શરબત બનાવી દો. આય તમને બામ ચોપડી દો તરત સારું થઈ જાય. એ જસુ વધારે દુખતું હોય તો કહેજો તો ડોક્ટર ને બોલાવી આવું. उठा ले रे देवा उठा ले रे बाबा હાસ એ રામા પીર. એ અપુ હાલ આપણે એક ગેમ રમી. કેવી ગેમ? જાઓ લખ્યું છે. કામચોર, હવે આ લોહી, જોજી આ 500, હવે આ વાંચતો. ચૂડેલ, હવે આ મગજ, હવે આ ભેંસ. હા. अबे साले હવે આમાં શું ગેમ જેવું છે? અરે વાલી ગેમ તો હવે ચાલુ થાય. હવે તારે શું કરવાનું ખબર? બે કાન આમ બંધ રાખવાના છે. પછી હું તને જે શબ્દો બતાવું ને ઈ તારે વાંચવાના. બોલ થાય તારાથી? હા તો થાય જ ને, એમાં શું મોટી વાત છે? હારું હાલ બે કાન બંધ કરી તારા. હવે કેજી તું કોણ છો? કામચોર. अबे साले હવે કેજી તું મારું શું પીશો? લોહી. તે મારા પાકીટમાંથી કેટલા રૂપિયા કાઢ્યા? 500.
તારું નામ શું છે? ચુડેલ. चीटिंग करता है तू તારી પાસે શું નથી? મગજ. आप कहाँ थे ज्ञानी बाबा તું ખાઈ ખાઈને શું થઈ ગઈ છો? ભેંસ. गजब टू विवाद आदमी